લગ્ન માત્ર બે વ્યક્તિઓનો નહીં, પરંતુ બે પરિવારો અને બે આત્માઓનો પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં વિવાહ માટે શુભ મુહૂર્ત અને શુભ માસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે યોગ્ય સમયમાં કરવામાં આવેલ લગ્ન જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદ લઈને આવે છે. તો કયા માસમાં લગ્ન કરવા શુભ માનવામાં આવે છે અને કયા માસમાં વિવાહ ટાળવા જણાવાયું છે, ચાલો જાણીએ આજની ખાસ વાતમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે બહુ સરસ મજાના એક વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ અને તે વિષય છે લગ્નને સંદર્ભે. જો તમે તમારા દીકરીના વિવાહ કરવા માંગતા હોવ અને એ વિવાહ એના માટે શુભ બને તેવી અપેક્ષા રાખતા હોય તો આ વિષય તમારા માટે બહુ મહત્ત્વનો છે. શાસ્ત્ર એવું કહે છે, વિવાહ માટે શુભ માસ કયો? જ્યારે કોઈ પણ છોકરીના અથવા છોકરાના વિવાહ થાય છે ત્યારે ત્રણ વસ્તુ ખાસ જોવાય છે. એક તો ચંદ્રબર, સૂર્યબર અને ગુરુબર, એ પણ જોવું જરૂરી છે. જેના કારણથી આપણે ઘણીવાર જોઈએ છીએ તો ગોરબાપા કહેતા હોય કે ભાઈ લગ્નમાં આ ચંદ્રબર ઓછું તે ચંદ્રના જાપ કરાવજો. જાપ કરાવવાનું કહેતા હોય કારણ કે એ દિવસે ચંદ્રબર ઓછું મળે છે એટલે કહેતા હોય. તે રીતે વારનું પણ એક વિશેષ મહત્ત્વ હોય છે. જેમ ચંદ્રબરનું મહત્ત્વ છે, વારનું પણ મહત્ત્વ છે. જ્યારે દીકરીના વિવાહ કરતા હોય ને ત્યારે બુધવારનો દિવસ ના લેવાય. બુધવારનો દિવસ એટલે ના લેવાય કેમ કે બુધવારના દિવસે દીકરીને વરાવાય નહીં. બુધ બેવડું કરે બુધવારના દિવસે. અને સાથે સાથે બારસ, દ્વાદશી કહેતા બારસની તિથિ બુધવાર અને બારસ આવતી હોય તે દિવસે લગ્ન એટલે નથી કરતા કેમ કે લગ્નના દિવસે દીકરીને વરાવવાની હોય ને બુધવારના દિવસે દીકરીને વરાવાય નહીં. એટલે ગમે તેવો સારો દિવસ હોય, ઘણીવાર આપણે જોતા હોય, ઘણા કહેતા હોય કે ભાઈ શાસ્ત્રીજી આ વખતે આ સારામાં સારા દિવસો આવે છે, વસંત પંચમી આવે છે, આ આવે છે અને મારે દીકરીના વિવાહ કરવા છે, દિવસ બહુ સારો છે, વસંત પંચમી આવે બરાબર, પણ બુધવાર આવતો હોય તો તે દિવસ વિવાહ આપણે એટલે નથી કરતા કે બુધવારના દિવસે દીકરીને ન વરાવાય એટલે. અથવા દ્વાદશી આવતી હોય તો ચાહે ગમે તેવી સારી શુભ તિથિ હોય પણ દ્વાદશી આવતી હોય તો તે દિવસને છોડવું પડે છે. તો હવે મેન મુદ્દા ઉપર આજે આપણે આવીએ કે વિવાહ માટે શુભ માસ. જેમ વારની મહત્ત્વ છે એમ માસ એટલે કે મહિનાનું પણ બહુ મહત્ત્વનું છે. તો ગુજરાતી મહિના પ્રમાણે વાત કરીએ તો 12 માસ છે. કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો 12 માસમાં કયા માસમાં વિવાહ કરવાથી દીકરીનું સારું થાય છે? તો શાસ્ત્ર કહે છે, માઘે ધનવતી કન્યા, ફાલ્ગુને શુભગા ભવેત, વૈશાખે ચ તથા જ્યેષ્ઠે પત્યુરંતવલ્લભા, અષાઢે કુલવૃદ્ધિસ્યા, ધન્યે માસા સવર્જિતા, માર્ગશીર્ષ મપિચ્છન્તિ વિવાહે કેપી કોવિદા. શાસ્ત્ર એવું કહે છે કે જો તમે તમારી દીકરીના વિવાહ કરવા માંગતા હોય તો હું જે માસ કહું છું તે માસમાં વિવાહ કરવા. માઘ માસે એવું કહેવાય છે કે પહેલું લખ્યું માઘે ધનવતી કન્યા. જો માઘ મહિનામાં તમે તમારી દીકરીના જો વિવાહ કરાવો છો તો શું લાભ થાય છે? એ ધનવતી બને છે. ધનવતી મતલબ ધનવાન, પૈસે ટકે બહુ સુખી થાય છે દીકરી. એટલે માઘ માસ લગ્ન માટે શુભ ગણવામાં આવે છે. બીજું શબ્દ લખ્યું ફાલ્ગુને શુભગા ભવેત. ફાગણ માસની અંદર એવું કહેવાય ફાગણ માસમાં જો વિવાહ કરવામાં આવે તો દીકરી સૌભાગ્યવતી બને છે. ત્રીજી વાત લખી વૈશાખે ચ તથા જ્યેષ્ઠે. વૈશાખ મહિનામાં જો વિવાહ કરવામાં આવે તો એને એના પતિ જોડે બહુ જ પ્રેમ રહે છે. પતિ પત્નીમાં સારું સુખ, પતિ પત્નીનો પ્રેમ, એકબીજાનું આકર્ષણ, એકબીજાનો લગાવ રહે છે. જેથી એવું કહેવાય છે કે વૈશાખ માસ પણ શુભ ગણવામાં આવે છે. તો પહેલો માઘ માસ, ફાગણ માસ અને વૈશાખ ત્રણેય શુભ છે. પાછું આગળ એક શબ્દ લખ્યું છે અષાઢે કુલવૃદ્ધિસ્યા. જો અષાઢ મહિનામાં જો એના લગ્ન કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે એના વંશ વૃદ્ધિ, એક કુળમાં જે સંતાનો થાય છે બધા બહુ જ સારા સંતાનો થાય છે.
વંશ વૃદ્ધિ સારી છે. અષાઢે કુલ વૃદ્ધિ સ્યાત, જેથી અષાઢ મહિનામાં પણ વિવાહ કરવા શુભ ગણાય છે. આગળ લખ્યું માક્ષર માસમાં વિવાહ કરવાથી પણ શુભત્વ એનું સારું થાય છે. તો આ જે 5 માસ મેં કીધા, માઘ માસ, ફાગણ માસ, વૈશાખ, અષાઢ માસ અને માક્ષર, તો આ બધા માસો શુભ ગણવામાં આવે છે. આ માસોમાં વિવાહ કરવાથી એનું સારું થાય છે. આ માસ સિવાયના બીજા અન્ય જે કંઈ મહિના હોય તેમાં વિવાહ ન કરવા જોઈએ. ત્યાર પછી આગળ લખ્યું છે કે અમુક નીતિ નિયમનું પણ પાલન કરવું જોઈએ. જેમ કે ખાસ કરીને 2 સગી બહેનો હોય અને એના વિવાહ 1 વર્ષ સાથે ન કરવા જોઈએ. 2 સગી બહેનના વિવાહ 1 વર્ષ સાથે ન કરવા જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. અને હું હંમેશા શાસ્ત્રમાં જે લખ્યું છે તે જ વાત કરીશ. બીજું લખ્યું છે કે 2 સગી બહેનોના વિવાહ 2 સગા ભાઈ સાથે ના કરાવવા જોઈએ, એવું પણ પ્રમાણ આપ્યું છે. ત્રીજું લખ્યું છે કે એક મંડપની અંદર 2 કન્યાના વિવાહ ન કરવા જોઈએ. ચોરી મંડપમાં 2 કન્યાના વિવાહ એક સાથે ન કરવા જોઈએ. પરંતુ જો એમાં માતાનો ભેદ હોય તો મતલબ કે પિતા એક છે ને 2 માતા છે. જેમ કે કોઈ ભાઈના લગ્ન થયા છે અને એક પત્ની છે અને પછી એની દીકરી થઈ, કદાચ પત્ની એક્સપાયર થઈ, બીજા લગ્ન કર્યા અને એના દ્વારા પણ એક સંતાન થયું, એટલે 2 દીકરીઓ થઈ, એક બાપની 2 દીકરીઓ. પણ માતાનો 2 ભેદ હોય તો એ બંને પાછા કરી શકે છે એક મંડપમાં. પણ એક કુખેથી જન્મ લેનાર એવું કે માતાની 2 દીકરીઓ એક મંડપમાં એક સાથે વિવાહ ન કરવા જોઈએ. ઘણા બધા નીતિ નિયમો આપણા શાસ્ત્રની અંદર વિવાહને લઈને આપ્યા છે કે લગ્ન સંસ્કાર ક્યારે કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, લગ્નની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે સૂર્ય અસ્તનો હોય ત્યારે વિવાહ ન કરવા જોઈએ, ગુરુ અસ્તનો હોય ત્યારે વિવાહ ન કરવા જોઈએ, શુક્ર અસ્તનો હોય ત્યારે પણ વિવાહ ન કરવા જોઈએ, જ્યારે ધનારક હોય ત્યારે પણ વિવાહ ન કરવા જોઈએ, મીનારક હોય ત્યારે પણ વિવાહ ન કરવા જોઈએ. જ્યારે એવું કહેવાય છે કે કમૂરતા આવતા હોય તો કમૂરતા દરમિયાન પણ વિવાહ ન કરવા. અત્યારે ઘણા લોકો શું કરે છે, દેશ વિદેશથી આવતા હોય, ડિસેમ્બર મહિનો હોય, રજા હોય અને રજાનો દિવસ છે, વેકેશન છે, વિદેશથી આવે છે, એમની રજાઓનું સેટિંગ પડે છે, એટલે આપણા છોકરાઓનો વિવાહ ગમે ત્યારે ભલે ને કમૂર ત્યારે કરી નાખો, ચાલશે કે કમૂરતામાં બધું સસ્તું પડે. સસ્તું જોવું, લગ્ન એકવાર કરવાનો હોય છોકરાના, અને એમાં સસ્તું જોવાની અપેક્ષા ન રાખવી. મુહૂર્ત એ મુહૂર્ત છે, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ શુભ મુહૂર્તમાં જ દાંપત્ય જીવન બંને પતિ પત્નીના વિવાહ કરાવવા જોઈએ. નહીં તો શું થાય છે, એ મેરેજ લાઈફમાં આગળ જતાં ઘણી બધી ઉપાધિ પ્રોબ્લેમ જોવા મળે છે. કેમ કે ખરાબ મુહૂર્તમાં લગ્ન કરેલા હોય તો દાંપત્ય જીવન માટે મુશ્કેલી આપે છે. બીજો નિયમ, 1 વર્ષની અંદર વિવાહ અને વાસ્તુ બંને એક સાથે ન કરવા જોઈએ. ઘણા લોકો કહે છે ભાઈ મારો નવો બંગલો બને ને પછી કે એની અંદર હું વિવાહ કરાવીશ, પણ નવ બંગલાની અંદર ઘરમાં પ્રવેશ કરતા પહેલાં કરવામાં આવે છે વાસ્તુ, અને પછી એ ઘરમાં વિવાહ થતા હોય. પણ એક જ વર્ષમાં જો બંને વસ્તુ કરવા માગતા હોય તો ન થઈ શકે. એટલે ધ્યાન રાખવું કે દિવાળીથી દિવાળી તો વચ્ચે દિવાળી એક આવી જોઈએ બંને વચ્ચોમાં, ત્યાર પછી તમે એના વિવાહ કરાવી શકાય. પણ નવા મકાનો પહેલાં વિવાહ કરીએ પછી વાસ્તુ કરીએ એવી રીતનું પણ ન હોય. પહેલું વાસ્તુ થાય પછી એ ઘરની અંદર તમે વિવાહ કરી શકો, પરંતુ બંને વચ્ચે એક દિવાળી આવી જોઈએ, મતલબ 1 વર્ષનો ગેપ હોવો જોઈએ. અથવા દિવાળી પહેલાં તમે વાસ્તુ કરી શકો સારા મુહૂર્તમાં, દિવાળી બાદ પછી વિવાહના યોગ ન કરી શકાય. આટલું ધ્યાન રાખવું જરૂરી છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા આજે તમને વિવાહને લઈને જે શ્રેષ્ઠ જાણકારી હતી, સુંદર જાણકારી હતી, એ મેં આજે તમને આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી, ચાહે જ્યોતિષની વાત હોય, ધર્મની વાત હોય કે ચાહે વાસ્તુની વાત હોય, હંમેશા દરેક વસ્તુ ઉપર શ્રેષ્ઠ જાણકારી આપવાનો હંમેશા હું પ્રયત્ન કરતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.